गुड मॉर्निंग बेटा। આપણે ધોરણ 10 ની અંદર તમારો વિજ્ઞાનમાં 13મો પાઠ ચાલી રહ્યો છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર। એમાં આગળના બે વિડિયોની અંદર આપણે ચુંબકીય અસર કોને કહેવાય, ત્યારબાદ ઓસ્ટરનો પ્રયોગ, એના દ્વારા વિદ્યુત અને ચુંબક કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે, સૂર્યક વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, ફ્લેમિંગનો જમણા હાથના અંગૂઠાનો નિયમ, ત્યારબાદ વાહક તારના ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, સોલેનોઇડ, ઇલેક્ટ્રોમેગ્નેટ વગેરે વગેરે ઘણી બધી માહિતી આપણે અગાઉના વિડીયોમાં જોઈ ચૂક્યા છે। ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ધારિત તારમાંથી પસાર થાય વિદ્યુત પ્રવાહ ત્યારે કઈ રીતે બળ લાગે એ પણ આપણે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ જોઈ ચૂક્યા છે। આજે આપણે જોવાનું છે એસી ડીસી પ્રવાહ। એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ। બરાબર, ઘણીવાર તમારે એસી પ્રવાહ સમજાવવો એવું પૂછે છે, અથવા તો ઘણીવાર એનો તફાવત પૂછે કે એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ જોઈ લે। આપણે તફાવતના સ્વરૂપમાં ભણતા જઈએ। હું બાજુ લખું ડીસી પ્રવાહ, અહીંયા હું લખીશ એસી પ્રવાહ। બંનેનો પહેલા મતલબ સમજી લઈએ। ડીસી પ્રવાહ ડાયરેક્ટ કરંટ, એસી પ્રવાહ ઓલ્ટરનેટ કરંટ। ડાયરેક્ટ એટલે શું? સીધો એક દિશ પ્રવાહ, એટલે ગુજરાતીમાં કહેવાય એક દિશ પ્રવાહ। પહેલા બંનેના મતલબ લખી નાખી, તમને ખ્યાલ આવી જાય। ડાયરેક્ટ કરંટ એટલે એક જ દિશામાં જાય, ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ એ દિશા નહીં, ધન અને ઋણ બે દિશા અહીંયા સમજવાની વિદ્યુત માટે। તો ખાલી પ્લસ જ થાય એટલે ઘટે નહીં। જ્યારે પ્રવાહ જતો હોય ત્યારે વધતો 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 જતો હોય, એકદમ વધતો વધતો જાય, બહુ જ વધી જાય, એક જ દિશામાં પ્લસ થતો, માઇનસમાં ક્યારેય ના, એટલે એક જ દિશામાં જાય, એક ધારો જાય, એક ધારો એક જ ધારો જાય છે। ઓકે, ધીમો પડતો નથી। હા, અને ઓલ્ટરનેટ કરંટ એટલે ઉલટ સુલટ કહેવાય। ઉલટ પ્લસ થાય, માઇનસ થાય, પ્લસ થાય, દિશા બદલે, પ્લસ માઇનસ, ઉલટ સુલટ થાય। હું તમને દોરીને બતાવું છું। ઉલટ સુલટ કરે જો એક દિશા કેવું તમને બતાવું। ધારો કે ઉપર પ્લસ અને નીચે માઇનસ, બરાબર ને? હાલત તમે ભણ્યા છો। તો આ પ્રવાહ હંમેશા એક જ દિશામાં, ધારો કે અહીંયાથી ઉત્પન્ન થયો એક જ દિશા, +1 +1, એટલે ઉત્પન્ન થયો તો જતો હોય ત્યારે એક જ દિશામાં, એક દિશ ડાયરેક્ટ। અહીંયા શું થશે તમે જોજો, આ પ્લસ આ માઇનસ, અહીંથી ઉત્પન્ન થયો પ્લસ, પછી ઘટે છે 0 થયો, પછી ઋણમાં ગયો, પાછો 0 થયો, પાછો પ્લસ થયો, પાછો નીચે ઓછો થયો, પાછો નીચે માઇનસમાં, ઓકે, પછી પાછો વધતો 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 પ્લસ, આમ ચાલે। તરંગની જેમ નવા પડી ગયા। તો ઉલટ સુલટ ઉલટ સુલટ ઉલટ સુલટ,
તમારે નવમામાં ગર્ત શું હતો તો આને ઉલટ સુલટ થયા. હવે તમને એમ થાય છે પ્લસ થઈ જાય પાછો માઇનસ થઈ જાય તો ધન થઈ જાય ફરી પાછું તો લાઇટ આપો ચાલો બંધ ચાલો બંધ કેમ નથી થયું स्वाभाविक है तुम्हारे बच्चों के मन में बहुत सारे क्वेश्चन आते रहते हैं अभी तो बैठे बैठे मैं ऐसा वैसा क्यों એવું આવું કેમ છે ને આવું કેમ છે ને આવું કેમ છે થાય બેટા તો કે સર પ્લસ છે તો પાછળ લાઈટ આવી માઇનસ છે તો પાછી લાઈટ એવું નહીં આ ફેરફાર બહુ જ ઝડપથી થાય છે 1 સેકન્ડમાં 50 વાર પ્લસ 50 વાર માઇનસ ઓનલી ઇન 1 સેકન્ડ કેટલી હલ વિચારો કરો આપણે તો કલ્પના બી ના કરી હે 50 વાર પ્લસ 50 તો જેવો બંધ પાછું ચાલુ ને આમ ચાલુ ને પણ ધીમો થતો હતો ઓકે તો 50 વાર પ્લસ 50 વાર 50 હર્ટ્ઝની આવૃત્તિ હર્ટ્ઝ ઓકે ફ્રીક્વન્સી આવૃત્તિનો એકમ ઓકે તરંગ લંબાઈ માટે લાંબડા આવતો લાંબડા ઊંધા વાય જો જ્યારે आवृत्ति કેટલી આવૃત્તિ છે 50 હર્ટ્ઝ આવૃત્તિ 50 હર્ટ્ઝ આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા નવમું ધોરણ યાદ કરાવો છો સાહેબ છોડો ને નવમામાં તો હવે ઉપર ચડાવી દીધા હતા ગવર્મેન્ટે તમે તે શું કરો છો ગવર્મેન્ટ આટલી મહેરબાની તમે એમને નવમું યાદ કરાય દુઃખના દિવસો એટલે દુઃખના નહીં સુખના દિવસો પાયાનું જ્ઞાન કામમાં ભૂલવાનું નહીં એક્ઝામ નથી આપી ભણ્યા તો છો ને મારા વાલા હા ભણ્યા છે તો આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા તો 1 સેકન્ડમાં 50 વાર પ્લસ માઇનસ થાય એક તરંગ આટલું બે ગર્ત તરંગ ખબર છે બે ગર્ત બે સ્તરું અથવા બે ગર્ત વચ્ચેનું અંતર તો 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યાને કે આવૃત્તિ તો 1 સેકન્ડમાં 50 વાર ઊંચે નીચે 50 હર્ટ્ઝની આવૃત્તિ કેટલા હર્ટ્ઝની આવૃત્તિ આ ખાલી માહિતી માટે લખું છું 50 હર્ટ્ઝની आवृत्ति धरावे छे बेटा तो बे થઈ ગયા એક દિશ ઉલટ સુલટ ત્રીજો બંનેને પોતપોતાના જનરેટર છે ડીસી પ્રવાહ ડીસી જનરેટર ફીડ કરતા બને છે ઉત્પન્ન થાય છે બને છે એસી પ્રવાહ એસી જનરેટર પરથી બને છે તમારી બુકમાં છે ઇલેક્ટ્રિક જનરેટર આ પાર્ટ સિલેબસમાં નથી વિદ્યુત મોટર પણ છે જનરેટર પણ છે વિદ્યુત ઘંટડી પણ છે પણ ત્રણેયમાંથી એક તમારા ન્યૂ સિલેબસમાં નથી આ વિદ્યુત ચુંબકીય પ્રેરણાનો એક સિદ્ધાંત છે હવે જૂના સિલેબસમાં હતો ને પછી સુધરેલ નવો સિલેબસ આવે છે 99% નથી વિદ્યુત ચુંબકીય પ્રેરણ છતાંય આપણે જોઈ લઈશું હશે તો નહીં વિડીયોમાં લઈ લઈશું બાકી લગભગ ટેન્શન કરવાની જરૂર નથી તો ડીસી જનરેટરની રચના જો સિલેબસમાં નથી એટલે કે અસ્થાને છે બે પ્રકારના જનરેટર ડીસી અને એસી એનો એક જ ડિફરન્સ છે બાકી બધી રચના સરખી છે રિંગ અર્ધવર્તુળ હોય અને વર્તુળ બરાબર છે એ રીતે જનરેટરની આખી રચના છે તો ડીસી પ્રવાહ ડીસી જનરેટરથી બને એસી પ્રવાહ એસી જનરેટર ઓકે આ જે એસી છે એને ઉત્પન્ન કરવું સસ્તો છે આને ઉત્પન્ન કરવો મોંઘો છે પેલાનું ઉત્પાદન મોંઘું છે પછી આ બરાબર છે આને પરિવહન સહેલું છે પરિવહન થવું સરળ છે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે બરાબર છે યાનું પરિવહન કઠિન છે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી લઈ જઈ શકાતો નથી કારણ કે વધતો જાય છે વધારે પ્રબળ હોય તો મોંઘો છે સસ્તો છે પરિવહન સહેલું નથી પરિવહન સરળ છે ઓકે આપણા ઘરમાં આવે એસી પ્રવાહ જ્યારે આ બધી બેટરીમાં સેલમાં
તો ક્યાં વપરાય છે? આ રીતે આપણે એસી પ્રવાહ ડીસી બરાબર છે બેટા. તો ખૂબ સરસ, તમારા તફાવતના સ્વરૂપમાં છે. હવે આપણે ઘરેલું વિદ્યુત પરિપથ, જ્યારે નવો સિલેબસ સુધારણા એમાં નહોતો પણ પાછો ફરી નવો સિલેબસ સુધારણા એમાં ઘરેલું વિદ્યુત પરિપથ છે લેવાનું છે, લઈ લઈ અને પછી એ પણ લઈ લઈએ. ઓકે, જોઈએ. ઘરેલું વિદ્યુત પરિપથ એટલે આપણા ઘરમાં વિદ્યુત પરિપથ વાયરિંગ. દરેકના ઘરમાં લાઇટ હોય. એટલે હવે તો જંગલો સુધી પહોંચી જાય છે, પર્વતો સુધી પહોંચે. આપણા ઘરમાં હોય જ, અમદાવાદમાં રહેતા હોય, ના હોય એ કહેજો, આપણે વિદ્યુત બોર્ડમાં ઓળખાણ છે લખાઈ દઈશું હો તમને. તો દરેકના ઘરમાં લાઇટ હોય બેટા. તો લાઇટ માટે વાયરિંગ તો જોઈએ, કરાવવું પડે ને વાયરમેન દ્વારા. वायर में अलग अलग बड़ी ट्यूबलाइट क्या, पंखो क्या नखाओ, एसी क्या नखाओ, टीवी क्या नखाओ, वॉशिंग मशीन क्या नखाओ ने भाई रसोड़ा में कया प्लग क्या नखाओ वगैरह वगैरह. तो दरेक ने चौक्कस जग्या आपवी पड़े, बधी गोठवणी करवी पड़े, वायरिंग करावવું પડે. मकान बनतो हो, फ्लेट बनता हो तो वायरमेन पास. तो आपણા ઘરની અંદર આપણે વિદ્યુત પરિપથ ક્યાંથી આવે છે, કઈ રીતે પસાર થાય છે, આખો ઘરેલું વિદ્યુત પરિપથ છે. આપણે જોઈ લઈએ કઈ રીતે આખી આકૃતિ સાથે. તો આપણને ખબર છે જ્યારે આપણે નવું મકાન કે નવો ફ્લેટ બનાવ્યો ત્યારે આપણે વિદ્યુત બોર્ડમાં એપ્લિકેશન આપી કે ભાઈ અમારા ઘરમાં લાઇટ જોઈએ છે, તો તમે એમને કનેક્શન આપો. તો બોર્ડવાળા આવે અને આપણા ઘરે વાયર કનેક્શન આપી દે. ઓકે, પણ ઘરની અંદર જોડી આપીને ના જાય, એ રિસ્પોન્સિબિલિટી આપણી વાયરમેનને મળે, આપણે એને પૈસા આપીને કરાવવું પડે. વિદ્યુત પાવર સ્ટેશનમાંથી જે લોકો આવે કર્મચારીઓ ગવર્મેન્ટના, એ ખાલી વિદ્યુત પ્રવાહના વાયરને વાહકતાને આપણા ઘર સુધી, આમાં આપણે ધારો કે આ મારું ઘર છે, અમારું ઘર મારે અંદર લાવો, આપણા ઘરના દરવાજા છે બહાર સુધી લો ભાઈ અમે તમને આપ્યું. હવે અહીંથી કનેક્શન તમારે જે રીતે કરવું એટલે એ આપણા સુધી કરંટને પહોંચાડો. શું હોય છે જો પછી કઈ રીતે અંદર આવે છે? 3 વાયર, એ આપણા ઘર સુધી 3 વાયર આવે છે. એક લાલ રંગનો વાયર, એક કાળો અને એક લીલો. આપણે અલગ અલગ કલર એને બતાવીએ એટલે તમારા માઇન્ડની અંદર થોડું થોડું આવે. સમજો કે હવે પીળો વધારે સાહેબ આ તમે પીળા પણ મારે પાસે કાળો ક્યાંથી લાવો છો? આ કાળો. હવે જે લાલ છે એને પોઝિટિવ કહેવાય. ભાઈ આને કાળાને ન્યુટ્રલ કહેવાય, તો નેગેટિવ. અને આ જે છે એને અર્થિંગ વાયર કહેવાય, લીલા અર્થિંગ. બરાબર, 3 વાયર છે, પોઝિટિવ, નેગેટિવ એટલે ન્યુટ્રલ અને હવે ચલો અહીંથી શરૂઆત થઈ આપણા ઘરમાં. અહીંથી અહીંથી શરૂઆત થઈ. ક્રમ યાદ રાખવાનો છે બેટા, ધ્યાન રાખો ક્યાંથી ક્યાં જાય છે. સૌથી પહેલા આ વાયરને અંદર ક્યાં લાવવામાં આવે? કંપની ફ્યુઝ બોર્ડ. કંપનીના ફ્યુઝ બોર્ડ. કંપની એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની નહીં, વિદ્યુત કંપની. એ લોકો જે બોર્ડ મારી જાય તો સૌથી પહેલા 2 વાયર, અર્થિંગ વાયર બહાર એનું કોઈ કામ, ખાલી 2 વાયર આવે.
એક લાલ અને નેગેટિવ. ઓકે બેટા, બે વાયર કંપનીના ફ્યુઝ બોર્ડ. ત્યાંથી ક્યાં જાય? કંપનીના ફ્યુઝ બોર્ડમાંથી તમને ખબર આપણા ઘરમાં મીટર હોય તો ત્યાંથી વાયર ક્યાં જાય? મીટરમાં આપવા. બરોબર, મીટર જેને આપણે કહીશું વિદ્યુત મીટર માપવા માટે. લાઇટ બિલ આપી જાય આટલા યુનિટ ભરીશું. મીટરમાંથી આ લેવા તમને ખબર છે આપણા ઘરની અંદર એક મેઇન સ્વિચ બોર્ડ હોય અને ફ્યુઝ બોર્ડ હોય. ઘરે જતા પહેલા આપણે મેઇન સ્વિચ બોર્ડ બંધ કરી દઈએ છીએ. મેઇન સ્વિચ બહાર જતા પહેલા આપણે બંધ કરી દઈએ છીએ. તો આ છે મેઇન સ્વિચ અને ફ્યુઝ બોર્ડ. બરાબર, ત્યાં એક મેઇન સ્વિચ હોય બંધ કરવાની વખતે વાળેલી સ્વિચ. મેઇન સ્વિચ ઘરમાં બહાર જતા પહેલા બહાર કરવા જેવું હતું. અને અલગ અલગ જાતના ફ્યુઝ હોય. અલગ અલગ જાતના શું હોય છે ભાઈ? ફ્યુઝ હોય છે લગાવેલા. હે નાના મોટા જેવી પ્રમાણે. ત્યાં બંને વાયર લાવવા લીલો તો બહાર છે બાકી લીલેથી જરૂર નહીં. બરાબર, લીલાને આ કંપનીના બોર્ડ સુધી લાવીને મૂકી દીધો. તો આ કંપનીના બોર્ડમાંથી બે વાયર આગળ વધે, આને અંદર લઈ જવાતો નથી. ઓકે, તો ફ્યુઝ બોર્ડમાંથી અને સ્વિચ બોર્ડમાંથી હવે આપણા ઘરમાં જાય. ધારો કે અહીંયા કોઈ પોતાનો મહેલ બનાવ્યો હોય, હે મુકેશ અંબાણી. ઓકે, તો અહીંયાથી એ ક્યાં જાય? ઘરમાં પ્રવેશ પામે લીલા કાલા 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 ફૂટા. ઓકે, તો ઘરમાં તો આપણે અલગ અલગ બધું વાયરિંગ કરાવવાનું હોય. જ્યારે અહીંયા ધ્યાનથી સમજો, જ્યારે ઘરની અંદર આપણે જ્યારે વાયરિંગ કરાવવા માટે જે પેલા વાહકતાને પ્રવેશ કરે બે લાઈનો અલગ પડે ઘરમાં. એક 5 એમ્પિયરની અને એક 15 એમ્પિયર. 5 એમ્પિયર છે એના માટે નાના ઉપકરણ. આ છે મોટા ઉપકરણો માટે. ખબર કેવી રીતે પડે? 2 પિન પ્લગ આવે, ખબર? 2 પિન, બે વાળી બલ્બ હોય, ટ્યુબલાઇટ હોય અને નાના સાધનો બધા આપણા ઘરમાં આવી હોય. એક અહીંયા હોય અને 3 પિન પ્લગ પણ હોય. કોમ્પ્યુટર હોય, એસી હોય એટલે 3 હોય. ઉપરનું મોટો 3માં જાય. એ 3 પિન પ્લગ હોય એ મોટામાં ચાલે 15. ખબર? ફૂડ હોય બે ના બે છે એ નાની હોય. બરાબર ને? 3 પિન પ્લગ હોય ઘરમાં હોય છે નહીં. 3 પિન પ્લગ જોજો આમાં 2 જ હોય અને 2 જ હોય. તો નાના ઉપકરણો ચલાવવા પડે, મોટા ઉપકરણો બી ઘરમાં હોય ભાઈ. તો નાના જે 2 પિન પ્લગ વાળા છે 5 એમ્પિયર ઉપર ચાલતા હોય, મોટા 3 પિન વાળા 15 એમ્પિયર ઉપર ચાલતા હોય. એસી છે, વોશિંગ મશીન છે, બરાબર છે, ઇસ્ત્રી છે, ગીઝર છે, તાપદાર 2 મોટા 15 એમ્પિયર ઉપર ચાલે. નાના છે ટ્યુબલાઇટ છે, બરાબર છે, ટીવી છે. હવે જે નાના છે બધા સાધનો છે, બલ્બ છે, બધા 2 પિન પ્લગ 5 એમ્પિયર. એટલે ઘરની અંદર જ્યારે વાયરિંગ થાય ત્યારે બે લાઈનો કરવી પડે. એટલે વાયરમેનને આપણે બતાવી દેવું પડે કે ભાઈ પૂછી લે આપણને વાયરમેન, તમે જોજો કે ભાઈ તમારે ફ્રીજ ક્યાં રાખવાનું છે, તમારે વોશિંગ મશીન ક્યાં ગોઠવવાનું છે, તમારે એસી ક્યાં નાખવાનું છે, તમારે ઓવન ક્યાં નાખવાનું છે, તમારે ટીવી ક્યાં લગાવવાનું છે, તમારે પંખા કઈ રીતે લગાવવાના છે. પંખા 2 પિન પ્લગ. અચ્છા, તો આ બધા એટલે આપણે જે પ્રમાણે ત્યાં એ પ્રમાણેની શું કરે લાઈનો, ક્યાંક 15 એમ્પિયરની, ક્યાંક 5 એમ્પિયરની, આ રીતે આખું ઘરની અંદર 15 અને 5 એમ્પિયરની
લાઈનો આપી વાયરિંગ. ઓકે, અને ઘરની અંદર નાના નાના બધા દરેક રૂમમાં ફ્યુઝ હોય. ઓકે, ધારો કે આ રીતે અલગ અલગ લાઈનો જતી હોય બેટા. દરેકની અંદર જે શું કરે, આખું ઘરમાં ઓકે દરેક ફ્યુઝ હોય ઘરમાં નાના નાના, અને આ રીતે 5 એમ્પિયર અને 15 એમ્પિયર શું કરે આખું જોડાણ થઈ ગયું. જોડાણ ઘરની અંદર આખું જોડાણ થઈ ગયું. પછી શું કરે એ બધા આખા 5 અને 15 એમ્પિયર આખા ઘરનું વાયરિંગ થઈ ગયું. પછી બધા જ એ શું કરે આખા ઘરનું જે વાયરિંગ છે ભેગું કરી દે એકમાં. આખા ઘરના વાયરિંગ શું કરે ભેગું કરી બહારથી, અને ઘરની બહારથી લંબાઈ વાયર એ આખા ઘરના વાયરિંગને અર્થિંગ વાયર સુધી આપે. આખા ઘરના વાયરિંગને ભેગું કરી દે, અને આખા ઘરના વાયરિંગને ભેગું કરી ફરી પાછું ક્યાં આપી દે, અને આ અર્થિંગ વાયર છે અને જમીનમાં પૃથ્વીમાં ધાતુની પ્લેટ સાથે બાંધીને શું કરે જમીનમાં ઉતારી આડો કરી દે. અર્થિંગ કેમ શું થાય અર્થિંગ વાયરનું પ્રયોજન પરીક્ષામાં પૂછાય કે અર્થિંગ વાયર શું કામ? તો આખા ઘરના વાયરને ભેગો કરી અને આપણે અર્થિંગ વાયર સાથે જોડીએ. એનું કારણ એટલા માટે કે ક્યારેક આપણા ઘરની અંદર જે બધા ઉપકરણો છે અલગ અલગ જાતના, એ ઉપકરણોમાં ક્યારેક વિદ્યુત પ્રવાહ લીકેજ થતો હોય, બહાર નીકળી જતો હોય. ઘણીવાર આપણે ઇસ્ત્રી કરતા કરતા ઝાટકો વાગે અથવા ક્યાંય કડ્યા કરંટ આવે, એ બચી જઈએ છીએ, કરંટ જ આવે છે. કેમ? બીકોઝ ઓફ ધીસ અર્થિંગ વાયર. કે ભાઈ ક્યારેક આપણો વિદ્યુત પ્રવાહ વધી ગયો, કંઈક મિસ્ટેક થઈ વાહનમાં, કંઈક વાયર છૂટો પડી ગયો, ગમે તે એની પ્રોબ્લેમ હોય, તો ક્યારેક જ્યારે વિદ્યુત પ્રવાહ લીકેજ થતો હોય કોઈ ઉપકરણોમાં, તો એ વધારાનો લીકેજ થયેલો છે ને વિદ્યુત પ્રવાહ, એ વધારાનો વિદ્યુત પ્રવાહ આ અર્થિંગ વાયર મારફતે થઈ અને સીધો ક્યાં ઉતરી જાય જમીનમાં, અને આપણને એટલી બધી એની અસર ન થાય, આપણે બચી જઈએ અને સંભવિત અકસ્માતથી આપણું રક્ષણ થાય. તો વધારાનો લીકેજ થયેલો વિદ્યુત પ્રવાહ જે નીકળી જાય છે બહાર, તો દબાણથી વધારે બહાર આવે છે, તો કે મિસ્ટેક થાય છે, તો અકસ્માત નિવારવા માટે આ અર્થિંગ વાયર છે. તો વધારાનો વિદ્યુત પ્રવાહ એ અર્થિંગ વાયર મારફતે જમીનમાં જતો રહે, જેથી આપણું રક્ષણ થાય છે. ઓકે, તો આ રીતે આખા તમારે દોડવાનું લખતું જવાનું ભાઈ કે ભાઈ વિદ્યુત કંપની બોર્ડ તરફથી આપણા ઘર સુધી 3 વાયરો આવે છે, જેમાં 2 વાયરો અંદર જાય છે, લાલ અને કાળો. લાલને પોઝિટિવ કહેવાય, પહેલાંને નેગેટિવ કહેવાય. અર્થિંગ વાયર લીલો બહાર રહેતો હોય છે, પહેલાં સૌપ્રથમ કંપનીના ફ્યુઝ બોર્ડમાં, ત્યાર પછી વિદ્યુત મીટરમાં, ત્યાર પછી મેઇન સ્વિચ બોર્ડ અને ફ્યુઝ બોર્ડમાં, ત્યાર પછી ઘરમાં લઈ જવામાં આવે છે. ઘરની અંદર 15 એમ્પિયર અને 5 એમ્પિયરની લાઈનો અલગ કરવામાં આવે છે. 5 એમ્પિયર નાના સાધનો માટે, 15 એમ્પિયર મોટા સાધનો માટે. આ રીતે આખા ઘરના વાયરિંગનો ઉપયોગ કરી અર્થિંગ વાયર સાથે બાંધી ટાવરથી જમીનમાં ઉતારી દેવામાં. દેટ ઇઝ વેરી ઇઝી, લખી શકો છો. આપણા દેશમાં 220 વોલ્ટનો વોલ્ટેજ ઇન્ડિયામાં, આપણા દેશમાં જે વિદ્યુત પ્રવાહ છે 220 વોલ્ટેજ વાળો, અને આવૃત્તિ કેટલી છે 50 હર્ટ્ઝ. અમેરિકામાં 110 વોલ્ટનો છે. અમેરિકાની અંદર વોલ્ટેજ કેટલો છે ભાઈ 110, પણ આવૃત્તિ 100 છે, વધારે છે હર્ટ્ઝ. તો શોર્ટલી જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન, બુકમાં આપ્યું ના આપ્યું મને ખબર નથી, પણ જસ્ટ ફોર ઇન્ફોર્મેશન. તો આ રીતે આખી માહિતી છે. પડી ગઈ ખબર? તો આપણે એસીડીસી પ્રવાહ જોયો, ઘરેલું વિદ્યુત પરિપથ જોયો. હવે એક નાની ઘટના છે ફ્યુઝ, અને ફ્યુઝનું પ્રયોજન. ફ્યુઝ ક્યાં માટે ઉપયોગમાં આવે છે? ફ્યુઝ છે ને જો અમને અહીંયા જો આ ફ્યુઝ ઘરમાં જતા પહેલા પરિપથના વાયરને ફ્યુઝમાં થઈને જવું પડે. પહેલા ફ્યુઝ આવે, ફ્યુઝ સાથે કનેક્શન હોય, વાયરના ફ્યુઝ સાથે શું હોય કનેક્શન હોય. ઓકે, અને ફ્યુઝમાં થઈ અને પછી એ ઘરમાં પડી ખબર ભાઈ? ફ્યુઝમાં થઈ અને પછી એ ઘરમાં. તો તમને ખબર છે ફ્યુઝ જોયો છો આપણા ઘરની અંદર, આવો શું હોય ફ્યુઝ હોય.
અહીંયા 2 પોઈન્ટ હોય ત્યાંથી આમ વાયર બાંધેલો હોય. હવે બહાર જો તે અહીંથી પહેલા ફ્યુઝમાં આવી ગયો લાઈન ક્યાં આવી અને ફ્યુઝમાંથી ક્યાં ગયો ઓકે આમ જાય છે. તો પહેલા વિદ્યુત પ્રવાહ ફ્યુઝમાં થઈ આ જે ફ્યુઝનો વાયર બહુ જ લખવાનું ફ્યુઝનો વાયર બહુ જ નીચા ગલન બિંદુ અને સહેજ પણ ગરમી થાય તો તરત જ પીગળે એવું કે એનું કારણ છે સમજાવો કે જ્યારે કોઈ ક્યારેક એવું આકસ્મિક એવું કારણ થઈ ગયું કે મિસ્ટેક થઈ અને વિદ્યુત પાવર સ્ટેશનમાંથી વિદ્યુત પ્રવાહનું દબાણ એકાએક વધી ગયું તો વિદ્યુત પ્રવાહ એકાએક વધી જાય તો આખો વધેલો વિદ્યુત પ્રવાહ પહેલા ક્યાં જશે ફ્યુઝમાં જ્યારે વધેલો વિદ્યુત પ્રવાહ ફ્યુઝમાં જશે તો વધારાના વિદ્યુત પ્રવાહ દ્વારા આ જે ફ્યુઝ વાયર છે ગરમ થઈને તૂટી જશે. વિદ્યુત પ્રવાહ પહેલા ફ્યુઝમાં આવશે કે વધારાના વિદ્યુત પ્રવાહને કારણે ફ્યુઝ વાયર ગરમ થશે ગરમ થઈને તૂટી જશે એટલે આપણો વિદ્યુત પ્રવાહ બહાર અટકી જશે. તો કે ફ્યુઝ વાયર તૂટી ગયો એટલે કનેક્શન જતું રહ્યું. વધારાનો વિદ્યુત પ્રવાહ ફ્યુઝમાં આવે એ વધારાના વિદ્યુત પ્રવાહને કારણે ફ્યુઝનો વાયર ગરમ થઈને કનેક્શન તૂટી ગયું એટલે કનેક્શન અટકી ગયું. એટલે અહીંયાથી આ વાયર નથી એટલે વિદ્યુત પ્રવાહ હવે આપણા ઘરમાં જઈ શકશે નહીં કારણ કે ફ્યુઝ ઉડી ગયો છે ફ્યુઝનો વાયર મળી ગયો છે ગરમીના કારણે તો વધારે વિદ્યુત પ્રવાહ ઘરમાં નહીં જાય એટલે વિદ્યુત પ્રવાહ ઘરમાં નહીં જાય એટલે આપણા બધા કિંમતી ઉપકરણો જે ચાલુ હશે ટીવી ને ફ્રીજ ને એસી બધું બચી જશે. સપોઝ સમજો કે ફ્યુઝ ના હોત તો તો વાયર સીધે વધારાનો વિદ્યુત પ્રવાહ સીધો આપણે ક્યાં જતો રહે દબાણ પૂરો આવેલો બહુ જ પ્રબળ વિદ્યુત પ્રવાહ વધારાનો વિદ્યુત પ્રવાહ સીધો ક્યાં જતો રહે ઘરમાં આપણે બધા સાધનોને પાડી નાખવું પડે. એટલા માટે ફ્યુઝનું કહીને ઉડી જાય તો હું પ્રશ્ન ઉડી ગયો પેલો આપણા ગમે તે વાયર હોય પાત્ર વાયર બાંધી દો તમે જોજો ફ્યુઝ પપ્પાને કહેજો બતાવજો બહાર નીકળે પણ પાત્ર વાયર છે બે છેડાએ બાંધી દો ફરી પાછો લગાવી દો બસ ભાઈ ચાલો. અથવા બજારમાં ફ્યુઝ વાયર મળે છે લેડ અને ટીનનો બનેલો બહુ નીચા કલરનો ફ્યુઝ વાયર મિશ્ર ધાતુ છે લેડ અને ટીનનો બનેલો એક ફ્યુઝ વાયર એને પણ તમે વાપરી શકો એના લેવા જેવા બજારમાં તો આપણે જે વાયર ને અંદરથી નીકળે કાઢી બે બાજુ આટલો લઈ બાંધી લગાવી ઘણા મહાદેવ પણ હશે આમાં હશે મહાવીર પ્રેક્ટિકલ કરતા હશે અલગ અલગ જાતના ઘરે બેઠા બેઠા હા જો વાયરિંગ ઉડાડતા નહીં બાય ઓકે નહીતર ઘરમાં તો કંઈ નહીં ઉડે પપ્પા ઉડાડશે એટલે એવું નહીં કરવાનું ખોટા પ્રેક્ટિકલો ના કરતા હો. હવે ઇલેક્ટ્રિકના ફ્યુઝ જુઓ તો પપ્પા લઈને જોજો બતાવશે. તો આ રીતે ફ્યુઝનું પ્રયોજન કે ભાઈ ફ્યુઝ એ આપણા ઘરના અને બહારના પરિપથની વચ્ચે લગાવવામાં આવે છે. સૌપ્રથમ વિદ્યુત પાવર ઇલેક્ટ્રિસિટી ફ્યુઝમાં થઈ પછી ઘરમાં જાય છે. ક્યારેક વિદ્યુત દબાણના કારણે અથવા તો વધારાની વિદ્યુત જ્યારે વિદ્યુત વાહકતામાં પસાર થતી હોય તો એની ગરમીના કારણે ફ્યુઝ વાયર નીચા ગલન બિંદુવાળો હોવાથી તરત જ પીગળીને નાશ પામે છે જેથી વધારે વિદ્યુત આપણા ઘરમાં જઈ શકતી નથી. જેના કારણે આપણે કિંમતી ઉપકરણો બચી જાય છે. ફ્યુઝ વાયર પ્રયોજન છે. ઘણીવાર શોર્ટ સર્કિટ થાય પણ તમારે શોર્ટ સર્કિટ નેગેટિવ અને પોઝિટિવ ભેગા થઈ જાય લાલ અને કાળો ભેગા થઈ ગયો તો તણખા ઉત્પન્ન થાય પછી એમાંથી સળગે એ શોર્ટ સર્કિટથી ગરમી ઉત્પન્ન થાય. લાલ અને કાળો ભેગા થાય તો પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય વાયરિંગ પડી જાય શોર્ટ સર્કિટ થઈ જાય એવું થઈ જાય બરાબર છે. તો આ બધા ઓવરલોડિંગ વધારાના વિદ્યુત પ્રવાહને કારણે ઓવરલોડિંગ વધારાનો વિદ્યુત નીકળી બહુ જ ઓવરલોડિંગ વધારાનું વિદ્યુતનું દબાણ થયું હોય ઓવરલોડિંગ કહેવાય બધા શબ્દો છે. આ રીતે આપણે ફ્યુઝની રચના પણ આપણે જોઈશું. વિદ્યુત વપરાશમાં રાખવાની સાવચેતીઓ ક્યારેક પૂછાય કે વિદ્યુતથી આપણે શું સાવચેતી રાખવી જોઈએ તો કોઈ પણ કામ કરતાં પહેલાં ગ્લોવ્સ પહેરવા જોઈએ પ્લાસ્ટિકના પગમાં બૂટ ચપ્પલ પહેરવા જોઈએ. પછી આપણે જે ઉપકરણો હોય એના રિપેરિંગ કરવા સાધનો પકડ છે ડિસ્મિસ છે ટેસ્ટર એની ઉપર પ્લાસ્ટિકના કે રબરના હાથા ચડાયેલા હોય કવર ચડાયેલા હોવા જોઈએ બરાબર. ભીના હાથે અડવું ના જોઈએ. પાણી કે ભેજવાળી જગ્યાએથી વાયર પસાર ના થતો હોવો જોઈએ. વાયર ખુલ્લો ના હોવો જોઈએ. જો કવર છે પ્લાસ્ટિકનું આવરણ છે ખુલ્લો ના હોય મારથી ના અડાય ખુલ્લો હોય તો જો તૂટી ગયો તો સેલો ટેપ લગાવી દેવી જોઈએ. ઓકે તો આ રીતે આવા આપણે સાવચેતી રાખવી. લાલ અને કાળો વાયર ભેગો ના થઈ જવો જોઈએ
વગેરે વગેરે બધી તમને ખબર છે વિદ્યુત વપરાશમાં રાખવા જેવી સાવચેતીઓ છે. ઓકે બેટા, તો અહીંયા આ પાઠ તમારો પૂરો થાય છે. ઓકે, તો આ રીતે આપણો 13મો પાઠ પણ અહીંયા કમ્પ્લીટ થયો છે બેટા. ઓકે, હવે નેક્સ્ટ ટાઈમ આઈ થિંક મારે એક જ પાઠ બાકી છે, જોઈ લઈશ કયો છે, પછી આપણે એ પાઠને આગળ વિડીયોમાં જોઈશું બેટા. ત્યાં સુધી ધ્યાનથી